સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પુરુષોત્તમ માસની આ પવિત્ર કથા સાંભળવાથી પણ આ 7 પેઢીના પિતૃઓને મોક્ષ મળે છે અને સીધો સ્વર્ગમાં વાસ થાય છે. પુરુષોત્તમ મહિનો પૂરો થાય એ પહેલાં દરેક સ્ત્રી અને પુરુષે આ એક અદ્ભુત કથા અચૂક સાંભળવી જ જોઈએ. પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો છે અને જો હજી સુધી તમે આ પરમ પવિત્ર કથા નથી સાંભળી તો તમે જીવનની સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. જો પિતૃઓના આશીર્વાદ જોઈતા હોય અને ઘરમાં સુખ શાંતિ લાવવી હોય તો ચાલો સમય બગાડ્યા વગર સાંભળીએ પિતૃઓનો ઉદ્ધાર કરનારી આ જોરદાર કથા અને કમેન્ટમાં લખી દો, જય પુરુષોત્તમ રાય. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને મા બાપ ન હતા, ભાઈ બહેન નહોતા, માતા પિતા એને માટે થોડી મૂડી મૂકી ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે આખો દિવસ પૂજાપાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરડો ઉપવાસ કરતી ને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતા 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે એની માંદગી એટલી બધી વધી ગઈ કે તે તો પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન રહી. રોગ અસાધ્ય હતો, કાંઈ ભાવતું નહોતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી, વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઇલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આંખો નિસ્તેજ થતી ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું, મારો અંત સમય આવી ગયો છે. 12 વરસ પાણીમાં ગયા. મહામોંઘો માનવદેહ મને મળ્યો, પણ હું તેનો કાંઈ સદુપયોગ કરી શકી નહીં. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન શ્રી પુરુષોત્તમ અધિક માસની ભક્તિ જ્ઞાનધારા પુણ્ય કર્યા નથી. નક્કી મારો વાસ નર્કમાં થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ના આવ્યો. હે બહેન, મને મુક્તિ મળે એવું કાનિક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યાને એણે આશ્વાસન આપતા કહ્યું, હે દાસી, જીવમાત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે. હવે શોક કરવો નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો એ પણ સારું છું. આથી કદાચ તારી સદ્ગતિ થાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસનભર્યા શબ્દો સાંભળી દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈને બ્રાહ્મણ કન્યાને દયા આવીને બોલી, હે દાસી, પૂર્વજન્મ પુણ્ય કર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂજે છે, છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકું છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાદે બોલી, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાલી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્યબળે દાણીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી તે અંતે વૈકુંઠને પામી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આવી જ આધ્યાત્મિક, ધાર્મિક અને રહસ્યમય કથાઓ નિરંતર સાંભળવા માટે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો ફરી મળીશું આવી જ એક દિવ્ય કથા સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય શ્રી હરિ, જય લક્ષ્મી.